કેમ છો મિત્રો? આજે હું ફરીથી તમારા માટે એક નવી કહેવત કથા લઈને આવી છું. તમે આગળની કહેવત કથાઓ તો સાંભળીને આશા રાખું છું કે તમને એમાં મજા આવી હશે. આજે જે કહેવત કથા હું લઈને આવી છું એ કહેવત કદાચ તમે સાંભળી હોય, કદાચ ન સાંભળી હોય. કહેવત છે મુસાભાઈના વાને પાણી. મુસાભાઈ કોઈનું નામ છે અને વા એટલે હવા, પવન અને પાણી. મુસાભાઈના વાને પાણી. આમાં કથા એવી છે કે એક ગામમાં એક મુસાભાઈ રહેતા હતા, જે પોતે દિલના ખૂબ ઉદાર હતા, ભોળા હતા, કામગરા હતા, દોડી દોડીને બધાને કામમાં મદદ કરવાવાળા હતા, એટલે લોકોમાં પ્રિય હતા. સમાજમાં કોઈના પણ ત્યાં કંઈ પણ પ્રસંગ હોય ત્યારે મુસાભાઈ ત્યાં આગળ પહોંચી જાય, એમને મદદ કરાવડાવે. પણ મુસાભાઈના પોતાના ઘરે ક્યારેય કોઈ પ્રસંગ નહોતો આવ્યો. એટલે બધા એમને કહેતા, મુસાભાઈ તમે તો અમને કોઈ દિવસ જમાડતા જ નથી, મુસાભાઈ અમને ક્યારેક તો જમાડો. એક વખત તો સમાજના આગેવાનો મુસાભાઈની પાછળ જ પડી ગયા. મુસાભાઈ હવે તમારે અમને જમાડવા જ પડશે. મુસાભાઈએ એમને કરગર્યા કે મારી એટલી હેસિયત નથી કે હું આટલો મોટો ખર્ચો ઉપાડી શકું. પણ બધાએ કીધું કે ના ના, તમે ગમે તે કરો પણ તમારે નાતને જમાડવી તો પડશે જ. મુસાભાઈ હવે કશું કરી શકે એમ હતા નહીં, એટલે એમણે કીધું કે સારું. એમણે નાતની જે વાડી હતી ત્યાં આગળ બધી વ્યવસ્થા કરી, ત્યાં આગળ બધી ખાવા પીવાની વ્યવસ્થા કરી અને ત્યાં આગળ પોતાના જે સગા સંબંધી હતા, પરિવારજનો હતા, એમને હાજર રાખ્યા કે જે દોડી દોડીને બધાને પીરસતા હોય. મુસાભાઈ બધાને પાણી પાતા હોય. ત્યાં આગળ જે બીજા હતા એ લોકો સગા સંબંધીઓ બધા ત્યાં જમવા બેઠા હતા. એ લોકોને એ વખતે તો પેલી પંખાની સગવડ નહોતી, એટલે હાથ પંખા વીંઝતા હોય. બધાને ખૂબ મજા આવે. બધા કે મુસાભાઈ જમવાનું બહુ સરસ છે. મુસાભાઈ તો હસે અને જવાબ આપે, નાત નાતનું જમે છે, મુસાભાઈના તો વા અને પાણી. આખો જમણવાર બહુ સરસ રીતે પતી ગયો. થોડોક સમય ગયો આ વાતને. બીજા કોઈકને પ્રસંગ કરવાનો આવ્યો. ત્યાં વાડીમાં તપાસ કરી તો વાસણો તો હતા જ નહીં. એટલે બધાએ પૂછ્યું કે આગળ આપણે મુસાભાઈનો જ પ્રસંગ હતો, એટલે મુસાભાઈને પૂછીએ. એટલે મુસાભાઈએ કહ્યું કે મારી પાસે તો પૈસા હતા જ નહીં, એટલે મેં તો એ વાસણ વેચીને આ ખર્ચો ચૂકવ્યો છે. બધા કે આવું કરાતું હશે તમારાથી? તમે નાતના વાસણ કેવી રીતે વેચી શકો? આ તો તમારું જમાડવાનું હતું. એટલે મુસાભાઈએ તરત જ કીધું કે મેં તો એ જ દિવસે કીધેલું કે નાત તો નાતનું જમે છે, મુસાભાઈના તો વા ને પાણી. એટલે જ્યારે કોઈનો દેખાવ વધારે લાગતો હોય પણ ખરેખર જ ખર્ચ બીજા કોઈકનો હોય ત્યારે આ પ્રકારની કહેવત વપરાય છે કે નાત નાતનું જમે છે, ખર્ચો બીજા કોઈકનો છે, પણ તમને જે દેખાઈ રહ્યું છે એ મુસાભાઈના તો ખાલી પેલા હવા અને પાણી જ છે. આજના જમાનામાં પણ આવું ઘણું બધું થતું હશે. તમે તમારી આસપાસ જોશો તો તમને ઘણી બધી જગ્યાએ આ કહેવત લાગુ પડતી હોય એવું દેખાશે. તમે તમારા ફીડબેકમાં આવું કંઈક હોય તો જણાવી શકો છો. હવે બીજી કોઈ કહેવત જાણતા હોવ તો એ પણ જણાવી શકો છો. કહેવત કથા જાણતા હો તો એ પણ જણાવી શકો છો. અને હા, તમારો ફીડબેક આ આપેલા ઈમેલ આઈડી ઉપર ચોક્કસથી મોકલશો. આપણે ફરીથી જલ્દી મળીએ એક નવી કહેવત કથા લઈને.